રાષ્ટ્રીય સ્તરની શિક્ષણ સંસ્થાઓમાં કઈ કઈ આવે તો કે એક તો આવે એનસીઆરટી, ફૂલ ફોર્મ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ત્યાર પછી બીજી આવે એનસીટીઈ એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. ત્રીજી આવે સીબીએસસી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. પછી રાજ્ય સ્તરની સંસ્થામાં કઈ કઈ આવે તો કે પહેલું આવે જીસીઆરટી, ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ત્યાર પછી આવે જીઆઈઈટી એટલે કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી. પછી આવે એસસીબી, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. પછી આવે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. ત્યાર પછી પાંચમી છે જીએસએચએસઈબી બોર્ડ એટલે કે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. છઠ્ઠી છે આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. ત્યાર પછી જિલ્લા સ્તરની સંસ્થામાં કઈ આવે તો કે ડીઆઈઈટી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. પછી તાલુકા સ્તરની બે સંસ્થાઓ છે, પેલું છે બીઆરસી બ્લોક રિસોર્સ કોઓર્ડિનેટર અને બીજું છે સીઆરસી ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર. તો આ હતી શિક્ષણની સંસ્થાઓ. આના વિશે એક વિશે ડિટેલમાં પણ હું રીલ લઈ આવીશ, તો ફટાફટથી મને ફોલો કરી લેજો. થેન્ક યુ.